એમ કર્યું હતું. અમારી 71 પેઢીમાં કોઈ દિવસ એવું લીટ બનાવવાનું આ તે હું કાગવાસ દેતી ને તો ભાઈ આમાં કે કાકા કાકા નહીં કહેવાનું, બોલવાનું નહીં. બાપા કે એ બેસે આ મુટકા થાળી એ કાગડા ખાઈ જશે. એ બાપા એવું કહેતા. બાપા એવું કાગડો થી થોડા ખાવા તે મારા પિતૃ કવે કાગડામાં આવે તો મારે સમજ્યા હવે શ્રાદ્ધ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ કરે કે જે પિતૃમાં કોઈ પાછળ આપણે પૂર્વજોમાં કઈ પેલું કરવા માટે એક દિવસ હોય છે અને એ દિવસમાં કાગડાને વાસ એટલે એ કાગડાને ખાવા માટે મૂકે હોય ને. એટલે એ બાપા એમ કહેતા કે મારા એટલે આ બધું ઠીક છે. કાગડા આપણા પૂર્વજો કઈ કાગડા તેને ખાવા આવે એટલે એ બધું એમાં કઈ છે નહીં. મતલબ કરવું તો એનો ખવડાવે. મારે 71 વખત જન્મ લેવો આ મૂકી દેવી થાળી એની મેં છે કાગડા ખાય. બાકી કોઈ એવું નહીં કાગડો થઈને આવે ને વાંચો થઈને પરણો આવે મારે 71 પેઢીમાં લેવાથી આપણા કુળમાં કે આવ્યા. એટલે બાપાની એકદમ વાત. એટલે અને આપણે ઘણા દાખલા જોઈએ છે. આપણે કે ભલા જો બે સરખા છે પણ એ સરખા જ હોય કે ભગવાનને જોડું જ ગોઠવે. જ્યાં માણસને ભગવાન જ્યાં મૂકે છે એ સમજીને જ જીવ જ ત્યાં જાય અને એ રીતે એની બધી જોડી ગોઠવેલી જ હોય છે. એમ બાપાએ આપણા કુટુંબમાં આપણા પરિવારમાં જે સભ્ય છે એ દરેકને ઉત્તમ વિચારો રહે અને એ રીતનો જીવ આવે અને બાપાની કૃપા રહે. ને કોઈ છોકરાની સગાઈ થાય નથી. બાપા કે આવનાર જીવ જે વિશ્વાસી કન્યા આવનાર જીવ કોઈ એવો ઊંચો હોય તો આપણા ઘરે ને આપણા કુળમાં એ આવે. ઊંચા જીવના હોય ને તો જ અમારી છોકરી મળે. એ વાત તો કરી ને, કારણ કે એ છોકરી દુઃખી તો થવી જ ન જોઈએ. એટલે એને દીકરી થઈને દીકરો થઈને જન્મે ખરેખર કનેક્શન આ ફેમિલી નું કનેક્શન થાય એ નસીબ તો જ થાય.